ની એસી की तैसी હમણાં બોમ્બ ફૂટવાના અવાજ સંભળાય કઈ નથી થયું આ પહેલી વાર આ પ્લેનમાં બેસીએ ને એટલે આ થોડું થોડું આવું થાય નહીં આજે તુજી છટકલી ગાય હે મને પેટમાં તકલીફ છે માનસિક આઘાત લાગી ગયો કે હું કાહે મારી પગલી ગાંડી થઈ ગયો જેટલું ચાલતું હતું ને એટલું જ ચાલશે એમાં કોઈ વધઘટ થશે નહીં આઈ એમ વેરી ઇન્ટેલિજન્ટ સપનાની હું બેસી મારે છે અરે બકલા એટલું મસ્ત સપનું હું જોતી હતી અરે એકદમ મસ્ત હું ને આપણો પપ્પુ આમ નાના નાના વિમાનમાં ઉડતા હતા અને બધા તારા લવાના મારું બ્યુટીફુલ સપનું કેસ કરી કાઢ્યું તને સપનામાં પ્લેન આવે ને મારા પેટમાં દુખે એવું કઈ થાય આટલા મોટા અને સાની પીપી થઈ જાય છે ખબર પડી કે મારા સપનામાં પ્લેન મારું કામ બાકી છે ये तो बात करना से થેન્ક યુ બગો બકા બહાર આવ બકા ખરાબ થઈ જાય પૂરા સમાચાર छापा वगैरह न दाव तुम कैसे અકીલા ओए उंदू छे ઓ બકી અરે જલ્દી આવ યાર આજુ કયા સમાચાર આવ્યા છે જો જલ્દી અરે જાપાનની એક કંપની એકદમ લો બજેટમાં પ્લેન બહાર પાડે છે એની કિંમત માત્ર 10 લાખ રૂપિયા છે અને 3 જણ ઈઝીલી બેસી શકે એવું છે સપનું સાચા પડી મેં કીધું તું આજો સાચું પડશે હા હે તું યાર ઇન્ટેલિજન્ટ છે પણ આમાં એવું શરત છે અને ખાલી 10 જ જણને મળવાના છે આ પ્લેન चौथा ने क्या એમાંય સરસ ગમે તે થાય બકલી આપણે પ્લેન તો લાવવું જ છે આ બધાની અમે વટ જો પછી આપણે પડી જઈએ અરે જમાના પડે આ એકદમ આ ચલો બધી પ્રિપેરેશન કરવાની છે અને આપણે તો ફાસ્ટ આવવાનું છે વિમાન તો મળવું જ જોઈએ ચલો જલ્દી દેહાય તો હોય ए દેહાય નહીં કાઢે દેહાય નહીં કાઢે बको विमान लेवा गयो બકો